नमस्कार विद्यार्थी मित्रों, आप सबको हार्दिक स्वागत है। लास्ट टाइम આપણે વાત કરી હતી વેગમાન સંરક્ષણના નિયમ વિશે। તો મિત્રો આપણે વેગમાન સંરક્ષણનો નિયમ શું છે એ સારી રીતે એની વાત છે એક ઉદાહરણ વડે કરી હતી। ઉદાહરણ આપણે લીધું હતું બંદૂક અને ગોળીનું ઉદાહરણ। બંદૂક અને ગોળીનું ઉદાહરણ। આજે એક બીજું ઉદાહરણ લઈએ। વેગમાન સંરક્ષણનો નિયમ શું છે એ સમજવા માટે આજે એક બીજું ઉદાહરણ લઈએ। બીજું ઉદાહરણ છે એમાં ધારો કે એક પદાર્થ A છે, એક પદાર્થ A છે અને બીજો પદાર્થ છે એ B છે। ધારો કે બીજો પદાર્થ છે એ B છે। આ A પદાર્થ છે એનું દળ ધારો કે m1 છે, B પદાર્થનું દળ ધારો કે m2 છે। A પદાર્થ છે એ ધારો કે v1 વેગથી ગતિ કરે છે અને B પદાર્થ છે એ v2 વેગથી ધારો કે ગતિ કરે છે। હવે સાંભળો કે આ A અને B બે પદાર્થો છે એની વચ્ચે અથડામણ થાય। શું થાય છે? અથડામણ। અથડાયા બાદની જે સ્થિતિ છે ધારો કે કઈ આની થઈ જાય છે। શું? તો કે A પદાર્થનું વેગ છે એ v1 માંથી બદલીને v1 ડેશ થઈ જાય છે અને B પદાર્થનો જે વેગ છે એ v2 માંથી બદલીને ધારો કે v2 ડેશ થઈ જાય છે। અથડામણ પહેલાની સ્થિતિ હતી, અથડામણ અગાઉની સ્થિતિ છે અને આ જે સ્થિતિ મેં બતાવી છે એ અથડામણ બાદની સ્થિતિ બતાવે છે। અથડામણ બાદની સ્થિતિ। તો મિત્રો તમે જો કે આ A પદાર્થ છે જેનું દળ m1 છે v1 જેટલા અચળ વેગથી સુરેખ પથ પર ગતિ કરે છે, એટલે એના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી। ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ આપણે ભણી ગયા છીએ કે જ્યારે કોઈ પદાર્થ સ્થિર હોય ત્યારે તેના પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય। તેવી રીતે કોઈ પદાર્થ નિયમિત ઝડપથી સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે પણ તેના પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય છે। તો આના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી અને આની પર પણ કોઈ બાહ્ય બળ લાગતું નથી જ્યારે તે નિયમિત વેગથી ગતિ કરે છે ત્યારે। રાઈટ? તો અત્યારે તમે જુઓ તો A પદાર્થ છે A, બોલ આપણે કહી દીધું A પદાર્થ કહી દે। A નું અથડામણ પહેલાનું વેગમાન, અથડામણ પહેલાનું વેગમાન એને આપણે PA કહીએ। PA અથડામણ પહેલાનું વેગમાન તો શું થશે? m1 v1 એનું દળ m1 છે એનો વેગ v1 છે। રાઈટ? અથડામણ બાદનું એવી રીતે B નું અથડામણ પહેલાનું વેગમાન, B નું અથડામણ પહેલાનું વેગમાન PB એને આપણે કહી દઈએ તો એ શું થશે? m2 v2 બરાબર છે। એવી રીતે A નું અથડામણ બાદનું વેગમાન, અથડામણ બાદનું વેગમાન એને આપણે કહી દઈએ P A ડેશ। ચલો કહી દઈએ તો એ શું થશે મિત્રો? જો A અને B બોલ વચ્ચે અથડામણ થાય છે, અથડામણ બાદ તે બંને ફરીથી કંઈક અથડામણને કારણે તેમના વેગમાં કંઈક બદલાવ આવે, વેગમાં કંઈક ફેરફાર થાય છે। આનો જે વેગ હતો v1 માંથી v1 ડેશ થઈ ગયો એટલે અથડામણ બાદ આ v1 ડેશ જેટલા વેગથી ગતિ કરે છે, આ છે B છે v2 ડેશ વેગથી ગતિ કરે છે। તો મિત્રો જ્યારે આ બંને પદાર્થ એકબીજા સાથે અથડાય છે ત્યારે શું થાય છે? તો ત્યારે તેમના પર બળ લાગે છે। જ્યારે આપણે અચળ વેગથી ગતિ કરતા હતા ત્યારે એમની ઉપર કોઈ જ પરિણામી બાહ્ય બળ લાગતું નહોતું। જ્યારે તેઓ અથડાય છે ત્યારે A છે એ B પર બળ લગાડશે, બદલામાં ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ B છે એ A ઉપર બળ લગાડશે। તો જે સૂક્ષ્મ સમય માટે તેઓ બંને એકબીજાના સંપર્કમાં છે, સાંભળો તો, જે સૂક્ષ્મ સમય માટે તેઓ બંને એકબીજાના સંપર્કમાં છે તે
બળ લગાડે છે, બી એ પર બળ લગાડે છે. અગેન છૂટા પડી ગયા પછી બંને એકબીજા પર બળ લગાડતા નથી, એટલે છૂટા પડી ગયા બાદ બંને ફરીથી અચળ વેગથી ગતિ કરે છે. તો એનું અથડામણ બાળનું વેગમાન છે એ આપણે કહી દઈએ pa ડેશ, તો એ કેટલું થશે m1 v1 ડેશ. અને b નું અથડામણ બાળનું વેગમાન છે, અથડામણ બાળનું વેગમાન એ થશે કેટલું, એને આપણે સંજ્ઞા આપી દઈએ pb ડેશ, તો કેટલું થશે m2 v2 ડેશ. હવે મિત્રો a નું વેગમાન બદલી ગયું ને b નું બદલી ગયું. કોને કારણે બદલ્યું? આપણે કઈ બળ લગાડ્યા a ઉપર કે b ઉપર? તો કે ના, આપણે કોઈએ એના ઉપર બળ લગાડ્યું નથી કે અન્ય કોઈ પરિબળે લગાડ્યું નથી. બંને એકબીજા પર પરસ્પર બળો લગાડ્યા છે. ક્યારે? જ્યારે તેઓ બંને અથડાણા ત્યારે. જ્યારે a અને b બંને અથડામણ અનુભવે છે ત્યારે a પદાર્થ b પર બળ લગાડે છે અને b છે એ a ઉપર બળ લગાડે છે. એટલે કે અથડામણ દરમિયાન આ બંને પદાર્થો એકબીજા પર પરસ્પર બળ લગાડે છે. તેમના પર કોઈ બાહ્ય પરિબળ અથવા તો અન્ય કોઈ રીતે બહારથી બળ લાગતું નથી. તો બંને અથડામણ દરમિયાન એકબીજા પર પરસ્પર બળ લગાડે છે. તો મિત્રો ધારો કે a વડે b પર લાગતું બળ FAB, સોરી a વડે b પર લાગતું બળ એટલે ની સંજ્ઞા શું થશે? FBA અને b વડે a પર લાગતું બળ શું થશે મિત્રો? FAB. કેટલા સમય માટે લાગશે? a છે એ b ઉપર કેટલા સમય માટે બળ લગાડશે? b છે એ ઉપર કેટલા સમય માટે બળ લગાડશે? તો કે જેટલા સમય માટે a b પર બળ લગાડશે તેટલા જ સમય માટે b a ઉપર બળ લગાડશે. ત્રીજો નિયમ આપણે ભણી ગયા છે મિત્રો. તો ધારો કે ડેલ્ટા t સમય માટે, ધારો કે ડેલ્ટા t સમય માટે a વડે b પર લાગતું બળ FA અને b વડે a પર લાગતું બળ FAB છે. તેથી મિત્રો a ના વેગમાનમાં થતો ફેરફાર એને આપણે ડેલ્ટા p કહીએ તો શું થાય? a પર લાગતું બળ ગુણ્યા સમય. કારણ કે આપણે કોના વેગમાનમાં થતો ફેરફાર મેળવીએ છીએ? a ના વેગમાનમાં. તો a ના વેગમાનમાં થતો ફેરફાર એટલે a પર લાગતું બળ ગુણ્યા સમયગાળો. a પર લાગતું બળ FAB છે ગુણ્યા સમયગાળો ડેલ્ટા t છે. એવી રીતે અને b ના વેગમાનમાં થતો ફેરફાર એને આપણે ડેલ્ટા pb કહી દઈએ. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? b પર લાગતું બળ ગુણ્યા સમયગાળો. b પર લાગતું બળ FPA ઇન્ટુ ડેલ્ટા t છે. હવે આને આપણે સમીકરણ 1, આને આપણે સમીકરણ 2, આને આપણે સમીકરણ 3 અને આને આપણે સમીકરણ 4. મિત્રો સમીકરણ 1, 2 અને 3 અને 4 એ રીતે અહીંયા પણ આપણી પાસે છે. આને આપણે સમીકરણ 1, આને આપણે સમીકરણ 2, આને 4 અને 5 અને 6. હવે મિત્રો ધ્યાન આપજો કે વેગ a ના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા pa ઇઝ ઇક્વલ ટુ શું થાય? ફેરફાર એટલે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. હકીકત અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન શું થશે? a નું અંતિમ વેગમાન તો કે p ડેશ સોરી pa ડેશ આપણે નામ આપ્યું છે માઈનસ એનું પ્રારંભિક વેગમાન શું થશે?
PA dash is equal to M1 V1 dash minus M1 V2 dash. સોરી, પ્રારંભિક વેગમાન M1 V1. એવી રીતે ડેલ્ટા PB એટલે P ના વેગમાનમાં ફેરફાર. શું થશે? P નું અંતિમ વેગમાન M2 V2 dash minus P નું પ્રારંભિક વેગમાન M2 V2. સમીકરણ 7 સમીકરણ 8. મિત્રો સમીકરણ 7 8 અને સમીકરણ 5 6 5 6 અને 7 8 આમાંથી આપણને શું રિઝલ્ટ મળશે? જો હવે આપણે ડેલ્ટા PA પ્લસ ડેલ્ટા PB કરીએ તો આપણને મળે શું? ડેલ્ટા PA વત્તા ડેલ્ટા PB આપણે કરીએ તો આપણને સમીકરણ 5 અને 6 પરથી શું મળશે? FAB ડેલ્ટા T વત્તા FBA ડેલ્ટા T મળે આપણને. બરાબર છે? આમાં સમીકરણ 7 અને 8 માંથી કિંમત મૂકી ડાબી બાજુ તો આ થશે M1 V1 ડેશ સોરી માઈનસ M1 V1 વત્તા ડેલ્ટા PB શું થશે? M2 V2 ડેશ માઈનસ M2 V2. હવે જો જમણી બાજુ FAB ડેલ્ટા T વત્તા FBA ડેલ્ટા T એટલે આ થશે 0 કારણ કે FAB અને FBA આ બંને કેવા છે? તો કે FAB છે માઈનસ FBA ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. A વડે B પર લાગતું બળ એ B વડે A પર લાગતા બળ જેટલું પરંતુ વિરુદ્ધ દિશાનું હોય. એટલે FAB છે માઈનસ FBA. આની જગ્યાએ તમે FBA છે એની જગ્યાએ માઈનસ FAB મૂકો અથવા તો આની જગ્યાએ માઈનસ FBA મૂકો તો આન્સર 0 થઈ ગયો ડાબી બાજુ. તો આ આન્સર છે જમણી બાજુ 0. હવે સાદુરૂપ આપો તમે. આ જે પદ છે માઈનસ વાળું પદ એને જમણી બાજુ લાવો. આ માઈનસ વાળું પદ એને જમણી બાજુ એટલે બે પ્લસ થઈ ગયા. તો ડાબી બાજુ શું બન્યું? M1 V1 ડેશ વત્તા M2 V2 ડેશ બરાબર M1 V1 વત્તા M2 V2. તો મિત્રો જે મને આ રિઝલ્ટ મળ્યું આ રિઝલ્ટને તમે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે M1 V1 ડેશ વત્તા M2 V2 ડેશ એટલે આ શું થયું? જો M1 V1 ડેશ આપણે લખ્યું છે કે અથડામણ બાદ પોલ A નું વેગમાન વત્તા M2 V2 ડેશ એટલે અથડામણ બાદ પોલ B નું વેગમાન. તો મિત્રો આ M1 V1 ડેશ વત્તા M2 V2 ડેશ એટલે અથડામણ બાદ તંત્રનું વેગમાન થયું. સમીકરણ 9 માં શું મળ્યું? અથડામણ બાદ તંત્રનું કુલ વેગમાન થયું. સમીકરણ 9 માં ડાબી બાજુ સમીકરણ 9 માં જમણી બાજુ મિત્રો જુઓ M1 V1 અથડામણ પહેલા A નું વેગમાન વત્તા M2 V2 અથડામણ પહેલા B નું વેગમાન. હવે શું થયું? અથડામણ પહેલા તંત્રનું કુલ વેગમાન. તો મિત્રો તમને જે પરિણામ મળ્યું સમીકરણ 9 માં એ પરિણામ એવું મળ્યું કે અથડામણ પહેલા તંત્રનું કુલ વેગમાન અને અથડામણ બાદ તંત્રનું કુલ વેગમાન એક સરખું જ રહે છે. બદલાનું શું? A નું વેગમાન બદલાવું, B નું એ બદલાવું એટલે કે વ્યક્તિગત વેગમાન બદલાણા પણ તંત્રનું કુલ વેગમાન નથી બદલાવું. તંત્રનું કુલ વેગમાન તો અથડામણ પહેલા જેટલું હતું એટલું જ અથડામણ બાદ છે. તો મિત્રો આ છે વેગમાન સંરક્ષણનો નિયમ કે જ્યારે કોઈ પણ તંત્રમાં કેવું તંત્ર અલગ કરેલું તંત્ર ગમે તે તંત્રને કેવું અલગ કરેલું તંત્ર. મિત્રો આ શબ્દ શોભાનો લખવામાં આવતો નથી. આનો બહુ અગત્યનો મતલબ છે અલગ કરેલું તંત્ર. કેવું તંત્ર? અલગ કરેલ તંત્ર. અલગ કરેલ તંત્ર એટલે શું? એવું તંત્ર લાસ્ટ લેક્ચરમાં કીધેલું છે એવું તંત્ર કે જેના પર કોઈ બાહ્ય બળ
બળ લાગતું નથી એવું તંત્ર અલગ કરેલ તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે આ છે વેગમાન સંરક્ષણનો નિયમ અલગ કરેલ તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે અલગ કરેલ તંત્રના પ્રવાહ એકબીજા પર પરસ્પર બળો લગાડે એને કારણે તેમના વ્યક્તિગત વેગમાન બદલાય છે પરંતુ તંત્રનું કુલ વેગમાન જેટલું હતું એટલું રહે છે એટલે બદલાતું નથી એટલે કે અચળ રહે છે આને કહેવામાં આવે છે વેગમાન સંરક્ષણનો નિયમ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચર્ચા કરીશું કોણના સંતુલન વિશે મિત્રો યંત્રશાસ્ત્રની અંદર કોઈ કોણનું સંતુલન હોવું એવું ક્યારે કહેવાય કોઈ કોણ સંતુલિત છે તેવું ક્યારે કહેવાય તો કે યંત્રશાસ્ત્રમાં કોણનું સંતુલન આવી પરિસ્થિતિ કોને કહેવાય આવી પરિસ્થિતિ ક્યારે મળે તો કે કોણનું સંતુલન એટલે કે તેના પરનું પરિણામી બાહ્ય બળ અથવા તો ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોવું યંત્રશાસ્ત્રની અંદર કોઈ કોણ સંતુલિત સ્થિતિમાં છે આ સ્થિતિનો મતલબ શું યંત્રશાસ્ત્રની અંદર કોઈ કોણ સંતુલિત અવસ્થામાં રહેલો છે એ પરિસ્થિતિનો મતલબ શું તો કે એ પરિસ્થિતિનો મતલબ એવો છે કે તેના પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોવું તેના પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોવું તો પછી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ આપણે જાણીએ છીએ કે પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો કાં તો કોઈ પણ કોણ કે પદાર્થ છે એ સ્થિર હોય અથવા તો કોઈ પણ પદાર્થ છે એ નિયમિત ગતિમાં હોય નિયમિત ગતિ કરતો તો આ છે કોણની સંતુલિત અવસ્થા કોઈ પણ કોણ સંતુલિત છે તેમ ક્યારે કહેવાય તો કે એવું ત્યારે જ કહેવાય કે જ્યારે તેના પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય હવે પ્રથમ નિયમ મુજબ પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો કાં તો તે કોણ સ્થિર હોય કાં તો તે નિયમિત ગતિથી સુરેખ પથ પર ગતિ કરતો હોય બરાબર છે હવેનો આપણો મુદ્દો એ છે કે કણ પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય ક્યારે કણ સંતુલિત ક્યારે હોય એના પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો હવે પરિણામી બાહ્ય બળ શૂન્ય ક્યારે કયા કિસ્સામાં અથવા તો ક્યારે પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય તો કિસ્સો 1 કે જ્યારે કોઈ પણ કણ હોય એના પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું જ ના હોય કોઈ પણ પ્રકારનું બળ લાગતું જ ન હોય કોઈ પણ પ્રકારનું બળ લાગતું જ ન હોય તેવો કિસ્સો કે કોઈ કોણ છે એના પર એકે પ્રકારનું બળ લાગતું જ નથી તો એના પર પરિણામી બળ સ્વાભાવિક છે શું થશે શૂન્ય આવો કિસ્સો તમે પૃથ્વી પર બનતી કોઈ ઘટનામાં અથવા તો પૃથ્વી પર રહેલ પદાર્થ માટે વિચારી શકો નહીં શા માટે તો કે પૃથ્વી પર રહેલો દરેક કણ છે તે પૃથ્વી વડે લાગતું ગુરુત્વ બળ તો અનુભવે જ છે એના પર પૃથ્વીનું ગુરુત્વ બળ તો લાગે જ છે તો પૃથ્વી પર બનતી કોઈ ઘટના છે અથવા તો પૃથ્વી પર રહેલ કોઈ કણ છે એના પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું જ નથી એવું કહી શકાય નહીં કારણ કે પૃથ્વી વડે પૃથ્વીનું ગુરુત્વ બળ તો લાગે જ છે આના માટે તમે શું વિચારી શકો કે પૃથ્વીથી દૂર બીજા ગ્રહોથી દૂર અન્ય તારાઓથી દૂર અવકાશમાં રહેલ કોઈ પણ વિચારો તો તમે એવું કહી શકો કે એના પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી તો કાં તો તે કણ ત્યાં સ્થિર હશે કાં તો નિયમિત વેગથી ગતિ કરતો હશે રાઈટ તો પૃથ્વી પરની કોઈ પણ ઘટનામાં એવું કહી શકાય નહીં કે એકે પ્રકારનું બળ લાગતું જ નથી કારણ કે પૃથ્વીનું ગુરુત્વ બળ લાગે જ છે બરાબર આ ચોખ્ખું નંબર 2 કે માત્ર એક જ બળ લાગતું હોય આવો કિસ્સો
પરિણામી બળ હંમેશા અશૂન્ય જ થાય, અશૂન્ય, કોઈ દી 0 થાય જ નહીં. એકલા બળનું પરિણામી બળ કોઈ દી શૂન્ય થાય જ નહીં. હું તમને એમ કહું કે આ એક કોણ છે, આ એક કોણ છે અથવા કોઈ પણ પદાર્થ છે, ચલો આને આપણે મુક્ત કરી દઈએ, હાથમાં પકડે છે ત્યારે નહીં, મુક્ત કરી દઈએ તો એના પર માત્ર એક જ બળ લાગે. કયું? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે વજન. તો એ કોઈ દી કોણ છે ત્યાં સ્થિર રહી શકે કે પ્રવેગિત જ થશે. શું કામ? એના પર પૃથ્વીનું એક જ બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ. અન્ય હવાનું અવરોધક બળને આપણે અવગણીએ છીએ અત્યારે. તો એના પર માત્ર એકલું બળ લાગે છે, તો હંમેશા એ પ્રવેગિત ગતિ કરવાનો છે, એટલે કે સ્થિર કે નિયમિત ગતિ નથી કરવાનો, એટલે કે સંતુલિત રહી શકવાનો નથી, સંતુલિત નહીં. માત્ર એકલું બળ લાગે તો એનું પરિણામી બળ કોઈ દી શૂન્ય થાય નહીં. નેક્સ્ટ, ધારો બે બળો લાગે. કેટલા? કોઈ કણો ઉપર ધારો કે બે બળો લાગે છે. ધારો કે કોઈ કણ બે બળોની અસર હેઠળ છે, બે બળોની અસર હેઠળ રહેલ કણ આ છે એ સંતુલિત સ્થિતિમાં હોય ખરો નાય હોય. બે બળોની અસર હેઠળ રહેલ કણ સંતુલિત સ્થિતિમાં હોય પણ ખરો અને ના પણ હોય. જો આ બે બળોનું પરિણામી બળ શૂન્ય થતું હોય તો કણ સંતુલિત છે એમ કહેવાય, અને જો આ બે બળોનું પરિણામી બળ શૂન્ય ન થાય તો સંતુલિતમાં નથી, સંતુલિત નથી આ કણ. બરાબર છે? સંતુલિત અવસ્થામાં નથી એમ કહેવાય. હવે મિત્રો, બે બળો લાગતા હોય અને કણ સંતુલિત અવસ્થામાં રહે અથવા સંતુલિત હોય તે માટેની શરત શું? તો કે તે માટે કણ પર લાગતું પરિણામી બળ છે આ બંને બળોના સદિશ સરવાળાથી આપણને મળે તો મિત્રો કણ સંતુલનમાં રહે. બે બળોની અસર હેઠળ રહેલ કણ સંતુલિત સ્થિતિમાં અથવા તો સંતુલિત અવસ્થામાં રહે, અવસ્થામાં હોય તે માટે એના પરનું પરિણામી બળ કેટલું થવું જોઈએ? શૂન્ય. કેટલું થવું જોઈએ? શૂન્ય. એટલે કે F1 -F2 થવું જોઈએ. તો મિત્રો આનો મતલબ તો તમને બધાને ખબર છે હવે કે F1 -F2 એનો મતલબ કે આ બે બળો સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ દિશાના હોવા જોઈએ. સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના જ હોવા જોઈએ. મિત્રો આ કોઈ કોણ છે, એના પર બે બળો લાગે છે, એક 10 ન્યૂટનનું ધન x દિશામાં, બીજું 10 ન્યૂટનનું ઋણ x દિશામાં. તો આ કોણ પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય તો કણ સંતુલિત અવસ્થામાં હશે, એટલે કે કાં તો સ્થિર હશે કાં તો નિયમિત વેગથી પોતાની ગતિ ચાલુ રાખતો હશે. પરંતુ ધારો કે બીજું 10 ન્યૂટનનું બળ છે એ વિરુદ્ધ દિશા સિવાય ગમે તે દિશામાં હોય, એના સિવાય ગમે તે દિશામાં, તો પરિણામી બળ શૂન્ય થાય નહીં. બીજું, બંનેના મૂલ્યો પણ સમાન હોવા જોઈએ. વિરુદ્ધ દિશામાં ધારો કે 8 ન્યૂટનનું બળ લાગે તોય પરિણામી શૂન્ય ના થાય. તોય પરિણામી કેટલું થાય? તો કે 2 ન્યૂટનનું બળ પરિણામી બળ લાગશે કણ ઉપર. કઈ બાજુ? તો કે 10 ન્યૂટનની દિશામાં, કારણ કે એ મોટું છે ને, મોટા બળની દિશામાં તમને પરિણામી બળ મળશે, વિરુદ્ધ દિશામાં છે. આ સામાન્ય બાબત બધાને ખબર છે. તો બે બળની અસર હેઠળ રહેલ કણ સંતુલિત અવસ્થામાં રહે અથવા તો સંતુલિત સ્થિતિમાં હોય તે માટે જરૂરી શરત શું કે એના પર લાગતા બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના જ હોવા જોઈએ. તો જ કણ સંતુલિત અવસ્થામાં હોય, નહીંતર હોય નહીં. ધારો કે બે કરતા વધારે બળો લાગે, ધારો 3 બળો લાગે. ધારો કે કેટલા બળ લાગે છે? 3 બળ. 3 બળો F1 F2 અને F3 ની અસર હેઠળ રહેલ કણ સંતુલિત અવસ્થામાં હોય, સંતુલિત અવસ્થામાં
હોય તે માટેની શરત, તે માટે તેના પર આટલું પરિણામી બાહ્ય બળ F1 F2 F3 આ કેટલું થવું જોઈએ? 0. તેથી શરત શું લખી શકો તમે? F1 F2 -F3 અથવા F2 F3 -F1 અથવા F1 F3 -F2. બરાબર છે? ઓકે ના? આના બરાબર આ શૂન્ય છે તો ત્રણે સમીકરણ તમે લખી શકો. તો આ સમીકરણનો મતલબ શું થયો ભાઈ? કે F1 F2 એટલે F1 અને F2 નું પરિણામી બળ થાય ઈ પરિણામી બળ F3 જેટલું અને એના કરતા વિરુદ્ધ દિશાનું હોવું જોઈએ, અથવા F2 અને F3 નું પરિણામી બળ F1 જેટલું અને એની વિરુદ્ધ દિશાનું હોવું જોઈએ, અથવા F1 અને F3 નું પરિણામી બળ F2 જેટલું અને એની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. ટૂંકમાં કહું તો ત્રણ બળો જ્યારે કંપ લાગે છે ત્યારે કોઈ પણ બે બળો પરિણામી બળ ત્રીજા બળના મૂલ્ય જેટલું અને એના કરતા વિરુદ્ધ દિશાનું થવું જોઈએ, તો જ કોણ સંતુલિત અવસ્થામાં હોય, અથવા તો જ એના પરનું પરિણામી બળ શૂન્ય થાય, નહીતર શૂન્ય થાય નહીં. કોઈ પણ બે બળોનું પરિણામી બળ ત્રીજા બળના માન જેટલું અને એના કરતા વિરુદ્ધ દિશાનું થાય તો જ તેનો ત્રણનું પરિણામી બળ શૂન્ય થાય, તો જ કોણ છે સંતુલિત અવસ્થામાં હોય. ધારો કે કોણ પર ત્રણ બળો લાગે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબના F1 F2 અને F3. આ ત્રણ બળો એવા છે મિત્રો કે કોઈ પણ બે બળોનું પરિણામી બળ છે એ ત્રીજા બળના માન જેટલું અને એના કરતા વિરુદ્ધ દિશાનું થાય. તો જો તમે આમાંથી કોઈ પણ બે નું પરિણામી બળ શોધો, દાખલા તરીકે તમે F1 અને F2 નું પરિણામી બળ શોધો, F1 અને F2 નું પરિણામી બળ સબાચકોની રીતે તમને આ બેનો સરવાળો કરતા આવડે તો આ પરિણામી બળ આટલું થયું. કેટલું થયું? તો કે F1 F2, આ F1 F2 તમને જે મળ્યું એ F1 F2 કેટલું છે? તો કે F3 જેટલું જ છે અને બિલકુલ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તો F3 અને F1 F2 થઈ અને પરિણામી બળ છે આ કોણનું શૂન્ય થશે. ખ્યાલ આવે છે? એવી રીતે તમે મિત્રો F1 અને F3 નું પરિણામ કરશો તો કોણ F1 અને F3 નું પરિણામ તમને આવડે છે સબાચકોની રીતે. F3 માંથી F1 ને સમાંતર લાઈન ડ્રો કરશું, F1 માંથી F3 ને સમાંતર લાઈન ડ્રો કરશું મિત્રો આપણે. તો તમને આજે પરિણામ મળ્યું, રિઝલ્ટન્ટ જે મળ્યું F1 F3 નું જે રિઝલ્ટન્ટ F1 F3 નું જે રિઝલ્ટન્ટ મળ્યું છે મિત્રો, એ રિઝલ્ટન્ટ કોના જેટલું અને કોની વિરુદ્ધ દિશામાં છે? તો કે બાકીનું રહેલ બળ એટલે કે F2 એના જેટલું અને એના કરતા વિરુદ્ધ દિશામાં છે. એવી રીતે મિત્રો F2 અને F3 નું રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરો તો F1 જેટલું અને એના કરતા વિરુદ્ધ દિશામાં મળશે. એટલે કે કોઈ પણ બે બળોનું પરિણામી છે ત્રીજા જેટલું અને એના કરતા વિરુદ્ધ દિશાનું થાય ત્યારે કંપનનું પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય અને કણ સંતુલનમાં છે તેમ કહેવાય. ત્રિકોણની રીતે આ ત્રણેય બળનો સરવાળો કરો તમે ત્રિકોણની રીતે. કયા ત્રણ? F1 F2 F3. આ ત્રણેયનો સરવાળો કરો તો પણ તમને આન્સર છે મળશે. તો ત્રિકોણની રીતે આ ત્રણેયનો સરવાળો કરવો હોય તો આ F1 F2 ને આપણે F1 ના શીર્ષમાંથી ડ્રો કરશું, આ F2 અને F3 છે એને F2 ના શીર્ષમાંથી ડ્રો કરશું, આ F3. તો મિત્રો તમને જે રિઝલ્ટ મળશે એ રિઝલ્ટ કાંઈક આવું મળશે કે આ ત્રણેય બળનું પરિણામી શૂન્ય થતું હશે તો એક બંધ ગાળો બની જશે, એક ત્રિકોણ બની જશે. જો આ F1 F2 છે એનું મૂલ્ય F3 કરતા નાનું હોય અથવા તો F3 નું મૂલ્ય નાનું કરતા નાનું હોય તો આ ત્રિકોણ પૂરો નહીં થાય. તો આ ત્રિકોણ પૂરો નહીં થાય, બંધ ગાળો નહીં બને, શું થઈ જશે? ખુલ્લો રહી જશે. જો
સરખું હશે f1 f2 અને f3 સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના છે તો આ બંધ ગાળો બની જશે એટલે તમે જ્યાંથી શરૂઆત કરી છે ત્યાં જ પાછા પહોંચશો બરાબર છે તો આવું જો હોય તો પરિણામી બળ હંમેશા શૂન્ય થાય મિત્રો લાસ્ટ ટાઈમ નીટમાં પૂછાયેલો પ્રશ્ન હતો કે આકૃતિમાં દર્શાવેલ ત્રણ બળો કોઈ કોણ પર લાગે આ F1 આ F2 અને આ ત્રણ બળો લાગતા હવે કોણનો વેગ શું હશે આ ત્રણ બળો જ્યારે નહોતા લગાડ્યા ત્યારે કોણનો વેગ v1 હતો આ કોણ એક કોણ છે જે v1 જેટલા વેગથી ગતિ કરે છે હવે તેના પર નીચે દર્શાવેલ આકૃતિમાં દર્શાવેલ બળો લગાડતા હવે તેનો પ્રવેગ શું હશે આવા બળ દર્શાવ્યા છે તો આ બળ તો દર્શાવેલ છે કેવા છે તો કે બંધ ગાળો બનાવે છે તો આ બંધ ગાળો બનાવતા બળોનું પરિણામી બળ શૂન્ય થાય પરિણામી બળ શૂન્ય થાય તો વેગ v1 નો v1 જ રહે આ ત્રણ માટે નહીં ત્રણ કરતા ગમે એટલા બળો હોય બધાનું પરિણામી તમે ફાઇન્ડ કરો ત્રિકોણની રીતથી એટલે એક સદિશ છે એના શીર્ષ પર બીજાનું પૂછ આવે એટલે એના પછીનું પૂછ એના પછીના સદિશનું પૂછ આ બીજાના શીર્ષ પર આવે આ રીતે તમે ડ્રો કરતા જાઓ અને જો તમને બધા સદિશો વડે એક બંધ ગાળો બને તો આ બધાય બળોનું અથવા તો બધા આપેલ રાશિઓ છે એનું બધાનું પરિણામી છે શૂન્ય જ થાય અને જ્યારે કોઈ પણ કોણ પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે તે સંતુલન અવસ્થામાં છે તેમ કહેવાય